વેલકમ બેક ટુ અનધર બ્લોગ ડે છે સાહેબ અને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાની નાઈ ધોઈ ફ્રેશ થઈને નીકળી જાય બહાર. ફ્રેશ થાય ભેગી પછી દુનિયાને આવી પડે. એ તો કટાળો જ છે ને બધાને. બિલો રાણી નથી લઈ આવી, થાર રાણી ગાડી ફટોફટ ને બેસી જાય થાર રાણીમાં. લગા પછી બીજા બધા કામ અટકી જશે. આજે આપણે આજ તો 2-3 કામ એવા કરવાના છે. પેલા સ્ટેરિંગ ફટોફટ ઊંચું લઈ લી, સ્ટેરિંગ નીચું નહીં ચાલે, સીટ એકદમ લાસ્ટ આપશે. રામપાને ને લાખાભાઈને ઉઠાણી બેને કરશે સુતા અત્યારે. ચાલકોને પહેલાં ઉઠાડ લઈ ફટોફટ, પછી બીજા બધા કામ પતાવવાના. આજ ઘણા કામ હે, જોઈએ હવે કેટલી મિનિટમાં કેટલા કામ પતે. ફટોફટ નીકળી હતી. પાણી ચાવી અંદર નાખી દીધી, પાણી અંદર મોટા પાણા ગણો ચાવી કાઢી કેમ કરું? હોલ બોલ લઈ ને ક્યાં ગઈ કે ચાવી? ઓકે રામા, જય શ્રી રામ. કેમ મજા? બસ મળી ગઈ ચાવી? મળી ગઈ આખિરકાર. મહેનતથી મળી ખરી. લે સુનિલ ફટાફટ ટાયર પટ્ટા ચેક કરીને નામ ભાલે જાય પાછા ભરવાનું. 65 ના પટ્ટા ને ટાયર બે ચેક કરી લીધા. ઉઠાડે લાખાને ઉઠતો જ નથી. ખરેખર ઘરેથી બીજી ચાવી લઈ આવે જેવી ગાડીની. હા એવો પેન તો ઉઠવાનો આરુનો પી રે વડો. ઉઠશે નહીં સુનિલ, તાણે ઉઠશે જ નહીં આ પેન તો. એ કાચ કાઢી નથી લેવાનો, આપણે રાખવાનો હે. જ્યાં મજા આવે આ કાચ મેકમાં આ બધા ધંધા આવા છે. આ કાચ આખો બદલાવો પડશે, નવો નાખવો પડશે. ઉઠ્યો નથી ઉઠતો ના હોય. આનો એક લોક એ ખરાબ થઈ ગયો હોય. લે રામપા ઉઠશે ગાણો નહીં. લાખો હોય દરવાજો. રામભાઈ આપણા ભરવા જાય પાછા. કેમ રામભાઈ મજામાં? મોજમાં ને? તો બસ જાઓ ફટોફટ ભરતો, સર્વિસ બર્વિસ કરાવતા જાઓ. બરાબર ને? બીજું કાંઈ જોવાનું થાય જોઈ લેજો. હજી કાંઈ જોવું હોય તો ફટોફટ મૂકી દઈ. 2 ને 55 તો થઈ ગઈ રવાની. રામભા 55 રવાની કરી નાખે ફટોફટ. સર્વિસ કરાવી લે, ડીઝલ ફૂલ કરાવી લે. નહીં ડીઝલ ફૂલ કરાવવું હોય ને, ડીઝલ ફૂલ કરાવી લે, પછી નીકળે. એ વસ્તુ આપણે ગમી. બાકી સ્ટેરિંગનો કવર જે અંદરનો આવે ને એ એકદમ પપ્પા છે. હજી ગાડીને ખાલી 5 જ મહિના થયા. થારમાં આમ કેમ થઈ ગયો કાંઈ ખબર નથી પડતી. એકદમ રસ્ટ થઈ ગયો, એકદમ ખબર નથી પડતી કેમ આવો થઈ ગયો. બાકી સ્કોર્પિયો બિલો રાણીનો એકદમ કમ્પ્લીટ હે. આનો જ આવો થઈ ગયો. સ્ટેરિંગ કવર નાખવો પડશે આમાં થાર રાણીમાં. બાકી થાર રાણીની એક વસ્તુ જે કેટલા ટાઈમથી બાકી હતી એ કમ્પ્લીટ જલ્દી થઈ જશે. કાલ સુધીમાં આવી જશે. તમને ટાઇટલ એકદમ સમજી જ જશો શું વસ્તુ હતી શું નહોતી. બાકી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી આપણા માટે એકદમ. થારમાં આવવાની હે, આટલા દિવસ થારમાં નથી, હવે થઈ જશે. એના રીતે તો કેટલી પ્રોસેસ મેં કરાવી. મારું મન જાણે કેટલા ટાઈમથી હાલેલું બધી વાતચીત એની. જોઈએ હવે શું થાય એનું બધું. ફટાફટ કોચિંગ કરે. આજ તો જીમ જવાનું નથી, છે સન્ડે. આજ જાવ આપણે ક્રિકેટનું મેચ રમવા માટે. ક્રિકેટ રમવા માટે ફટાફટ પછી જોઈએ શું એન શું નથી. કોની ટીમમાં જવાનું કહી દીધું. ટીમ તમે લઈ લેજો, સિલેક્ટ કરી નાખ્યો ફટોફટ. તમે આવી તો કે આજે બી રાતે 1:30 વાગે ઘરે આવ્યા હતા. બાકી આવ્યા અત્યારે આંખ મન ખુલી આવવાના વહેલી 5 વાગે. તો છતાં ઉઠી જીમ આજ લેટ કરી નાખ્યું. સાંજના 7 વાગે કરી નાખ્યું. કેમ કે અત્યારે ફ્રી થવાશે જ નહીં. ખબર જ એ વિશ્વાસ પૂરે પાઈએ. જલ્દી પિકઅપ લઈને નીકળીએ અહીંયાથી. આપણે લોક કરી 2-3 વસ્તુ નાખવાની નાખી દઈ ફટોફટ. નીકળીએ અહીંયાથી ડાયરેક્ટ. ડિક્કીમાં જોઈ લે પટ્ટા પડ્યા છે. પટ્ટા કાઢી લીધો, વાંધો નહીં. હાલો સીલિંગ એક પડી છે, સીલિંગ કાઢવાની છે. એ પછી ક્યારે કાઢ લેશું આ પડી સીલિંગ. ફટોફટ ઓન કરી નાખીએ ગાડીમાં. ગરમ એવી થઈ જશે. આ દરવાજો કરવો પડે. બફાઈ ગઈ ભાઈ. અહીંયા આવી ગઈ મહારાજ શ્રી આવે આપણા આદિપુરમાં. એક જગ્યા હતી લોકેશનોમાં ઊભા. અહીંયા આપણે ફટાફટ મહારાજ આવી ગયા એટલે ફટાફટ અહીંયાથી નીકળી આવી. બધા કામ બતાવીએ. મારે બહુ કામ છે. કઈ ગલીમાંથી નીકળશે એ જ ખબર નથી. આપણે એકાદી ગલી કને ઊભા હતા. અહીં લોકેશન હલાવ્યું હતું મહારાજે. ફટાફટ આવીએ તો પછી નીકળીએ અહીંયાથી. એકાદી એ ખરી ગલી ક્યાં એ કાંઈ ખબર નથી.
આવીએ એટલે ફટોફટ નીકળીએ અહીંયાથી. અમુક ગલીઓ એવી છે નદીપુરમાં આપણે સૂજે જ નહીં અહીંયા. ગાંધીધામ એને કરતાં બેસ્ટ મજા આવે એમાં ગલી. આપણે બધી ગલી યાદ છે, અહીંયાની બહુ ઓછી યાદ એમ. આમાં તો આમ મનમાં બેસી ગયું કે આમ નહીં આમ નીકળશો તો અહીંયા જ નીકળશો, અહીંયાથી અહીંયા નીકળશો, અહીંયાથી અહીંયા નીકળશો. અહીંયા બેસતું નથી, અહીંયા કઈ જગ્યાએ કયું આવું એ ખબર નહીં પડે. બાકી 2-3 રૂટ એ યાદ છે, બાકી નથી યાદ ખાસ. જલ્દી ફટાફટ અહીંયાથી મહારાજ આવે નીકળી જાય. ઓ ને મહારાજ આવે પિકઅપ લઈને નીકળી ગયા. મહારાજને ઘરે જઈએ હતા કે મહારાજ મજા જઈ ગયા. રાત આખી જાગ્યા ઓફિસે જઈને આપણી ફટોફટ ઓફિસે પહોંચીએ. જે પહોંચું એ બધું જમા કરાવી દઈએ ફટોફટ, બધા કામ પતાવી. બાકી ઇન્ડિયા ઠીક લાગે. આ ઓવરલુક ઘણો થઈ જાય ઇન્ડિયાનું, મોડિફાઈ ઇન્ડિયા નહીં મહારાજ, ઓવરલુક થઈ જતો હતો મોડિફાઈ ઇન્ડિયા. બાકી મહારાજની પહેલાં ઇન્ડિયા હતી, બાકી આ જોરદાર નહીં એ હારી બનાવી દીધી. મહારાજ આપણો બ્લોગ હવે ફટોફટ પહોંચીએ ઓફિસે. પહેલાં કામ પતાવીએ આપણા બધા ઓફિસના જ, ફ્રી થાય પછી મહારાજ નાસ્તો કરે. આપણે ડાયટમાં અહીં નહીં મહારાજ, આપણે ડાયટ મહારાજ તોડાવે. આ બધું જ નથી થતું મહારાજનો દરરોજનો છે ડાયટ તોડાવવાની સ્કીમ. કે મારી જ નહીં મજા આવી મારા આમે ખાય એટલે પછી આપણું મન છે આપણે એક પીસ ઉપાડી લેવાનું. મારે જે કીધું કાંઈ ના હોય ચુપા ઉપાડે ને ખબર ન પડે. લઈ ફટાફટ ટ્રાય કરી કેવી સારી કે નહીં. હાલી રેવન્સન આપણે ચાલુ થઈ ગઈ. આખી કારખાને લઈ જઈને સર્વિસ કરી નાખી ફટાફટ. ખાલી 6 હજાર હાલી દોડવાળી આખી ફરી પડી હતી. સાફ સફાઈ કરીને નીકળી જાય ફટાફટ. જીમ જઈએ અહીં અત્યારે કપડાં આપણા ચેન્જ હશે એટલે લાગે. પીલો રાણી પડી મસ્ત મજાના નીકળીએ જલ્દી.